આપણે જે વચમાં જ વાત કરી કે બાપા સીતારામ ચોક મવડી ખાતે જે આખું આયોજન સભાનું થયું, તો એમાં આપની મુખ્ય ભૂમિકા હતી. તો એ આયોજન શું હતું અને એના વિશે થોડીક વાત કરજો. અમારું લગભગ 10 દિવસ પહેલાં નક્કી થયું, 10-12 દિવસ પહેલાં, કે આપણે મવડીમાં એક ગોપાલભાઈની સભા કરવી છે. એટલે અમારી જે ટીમ છે વિસ્તારની, મવડીના આજુબાજુના વિસ્તારની, અમારા જે કંઈક ઓર સભ્યો છે, અમે બધા મળ્યા. જો સભા તો કરવી છે, પણ મારું પહેલેથી એવું હતું કે આપણે સભા ઐતિહાસિક કરવી છે. ગોલ એવો હતો, ખાલી સભા નથી રાખવી, એમ ઐતિહાસિક સભા કરવી છે. તો શું કરશું એમ આપણે? એટલે મેં પહેલેથી જ એવી તૈયારી કરી રાખી હતી કે ભાઈ સભા કરવામાં કઈ કામ મેઇનલી છે એમ એના મેં ભાગ પાડી દીધા, એના ઇન્ચાર્જ નિમી દીધા. આ કામ તો કે આ રમેશભાઈએ કરવાનું, આ તો કે ફલાણભાઈએ કરવાનું, આ તો ગોળે કરવાનું.